आनंदिन्दो संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं देवम् ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्ति मंगलम् येषामधितो भगवान् मंगलायतनो अखंड मंगलाकारे व्याप्ति येन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। सद्गुरु आज अपना बधानो मोटું ભાગ્યવાન કે આપણને જેવા જોઈએ એવા સંતોષ મળી ગયા છે। આત્મા ગમતી વસ્તુ નથી। પૂજ્ય શુદ્ધિવાદન બાપજી હંસાબા पूज्य रंभा भाई सोमबा हरिबा चोरीवाड़ी के नाता बापा हाथी लगता अभी जोड़े हाथी लगता एमनो आज पगलो दिवस जोताराम बाबा तथा शिवबा दिवसी बाबा नाथा बापा घर सेवा करी अपने हाथ एमना बधाना चरणों में कोटि कोटि नमस्कार करिए कारण के प्रकट सत्पुरुषो छे। आपણા બધામાં ભગવાન તો સર પણ આપણે દેહાધ્યાસી નામ રૂપ ગુણવાળા જે કશું નથી કે પકડી બેઠા છે। જેમ સાગર પોપટાત હોય સાગરમાં સંહનમાં બેસી જાય એક ચેત પવનમાં આવી જવાથી સાગર ઢોકી દે કે હું છું હું છું હું છું એવી આપણી દશા થઈ છે। ભીતર તો अखंड सागर भरेलो से स्वरूप सागर भरेलो से आपने आ पोपटा नहीं नामना रूपना गुणना वरणना आ पोपटा में जैसे आ पोपटा क्या खुशी होय छे अंदर से तो सागर छे। आ सानिध्य महापुरुषोना आपनो हम गणी जाए तो स्वयं प्रकट आत्मा स्थापना अपना अपन जाणवा माटे શું કરવું પડે? આપણો મિથ્યાત્વ અહંકાર છે ને કેવું પડે? શોધું કેમ ઓળખાતું નથી? ગાંઠનો રાક્ષ બંગડી દોરો વેટોઈ વેટી એટલે નોમમાં બેસી ગયા ગાંઠમાં બેસી ગયા। આવો અઘાતી ભ્રમ ब्रह्मनी सृष्टि में ब्रह्म सिवाय होय हूँ सोनाना दागिना में सोना सिवाय हूँ होय आ मिथ्यात्व तारू एन सत्संग कैसे सत्वत्ता संग सत्यनो साक्षात्कार करो एन सत्संग कहवाय बीजी बाजू मनोभूमि कहवाय अने ये पामेलो जेवी वस्तु रस्तो बतावो तो हमारा जीव है रस्तो बताओ न तो कस्तू रण बताओ तो रखड़ी मળી જાય। अनादिकालથી મિથ્યામાં ખર્યા છે ચોક છે બહુ દિવસ આ ભલાવાળો જોના ભલાવાળો જોના આ ભલાવાળો જોના આ જોણસ તો એક જ નથી જોનતા જે સ્વરૂપ સમજાવીના પામ્યો તું ખાધન સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન। દીવાથી દીવો થાય ભાઈ લાકડામાં ઘણી અગ્નિ છે દીવો થાય નહીં।
લાટામાં રોડો નથી છે તો દીવો ના થાય શું કરવાનું? દીવો પ્રગટ હોય તો આથી મદદ કરી જાય. એની સાનિધ્યમાં કદી અંધારો આવે છે ને દીવો કહેવાય. કોઈ કાલે અમો હોય 40 હોય ગમે તે હોય કદી અંધારો ના આવે. એમાં આત્મદશા એને કહેવાય. કદી અજ્ઞાન ના આવે પણ ફસાય જ નહીં, કોઈ કાલે ના ફસાય. એવી સ્વરૂપ દશા કે આપણને મહાપુરુષો આ ભૂમિ સત્પુરુષોની ભૂમિ સાબરકાંઠો જેથી સ્વયં પરમાત્મા આ પૃથ્વી પર બન્યા છે અને દેહ વગરનો દેદાર દોનમાં દોન આવે છે. કોઈ ભાઈ લીધે તો સાદર આવે, નોન બદલી નાખ્યા જે કે કોણ ફૂટક્યા આવે, કંઠી આવે, ત્યાં તો ગાંધી પર બિહાર દે ધન આવે, એની સાહેબી આવે બાજની પણ સ્વરૂપનો દોન એ પરમાત્મા દોન આવે. પરમાત્મા દોન કહેવાય. નિર્માણ મોહા સંગ દોષ અધ્યાત્મ નિત્યમ નિવૃત્તામાં દંડે મુક્તામ સુખ દુઃખ સંગે કચ્ચર વિમોદા પરમ મોન મોહ ઉતરી જાય. અનાદિકાળથી દેહ તેને રહે છીએ. દેહથી હારા થવા ઘણો મોહ કર્યો. રાત દરેક કરી નાખ્યું. આ 80 વર્ષ સુધી દેહથી હારા થવા મધ કર્યું તો એ ગલ મોહણો જાય એનું હારું કરવાનું. કારણ જે હારો છે એ જોડે આખું બ્રહ્માંડ દીપાયો છે. દેવો દાદાઓ માનવો ધીરે ધીરે બ્રહ્માઓજી નો દસ્તો ખીલાઈ ગયો છે. એને દોડવા નથી મળ્યો આપણને. એને આ મિથ્યા દેહાધ્યાસમાં પડી અને આપણું સ્વરૂપ ભૂલ્યા છીએ. તો આવા કૃષ્ણદેવાજી બાપજી જેવા મહાપુરુષો આપણને મળ્યા છે તો ભાઈ જીવન જેવું કરી દઈએ. અમુક કરવાનું આપણે ઘેર દવામાં શું કરવાનું? કોણ ના રહે? તમે આજે ઘેર દો તો કે ઘેર ચોથી આવ્યા કોઈ ના રહેવું નથી. તો આપણા અજ્ઞાનથી જે એ તો હું છું અને આ જગતનું સ્વરૂપ એક મારું સ્વરૂપ છે, નામ રૂપાલ એટલે આપણું સ્વરૂપ બોલ્યા છે. જેમ આપણો દાગીનો કોઈ જગ્યાએ મૂકી ગયો હોય તો કંઈ પણ જડતો નથી. આપણે જ મૂક્યો હોય. ઘેર લગ્ન આવ્યું હોય પણ ના મળતો ખગાવાલાથી લઈને અવસર નભાવવો પડે છે. જેમ આપણો મૂકેલો તો જડતો નથી. આપણી ભેટ શક્તિ એટલે આપણો આત્મા આપણે ના દોડીએ. બહાર પર આવી વસ્તુ તો ના દોડીએ. કોકના ઘેર જવું હોય તો સરનામું લેવું પડે. આપણા ઘેર જવામાં સરનામું લેવું પડે. આ મોટી ભૂલ છે ભાઈ. આ ખોટા સંકલ્પ વિકલ્પ કરી પડી જીવ પડમો રખે છે. સંકલ્પ વિકલ્પ વગરની દશા એ સ્વરૂપ દશા છે. આ સંકલ્પ વિકલ્પના ડાળો સહિતની જગત ઊભું કર્યું છે. આપણે જ કર્યું છે. આ જગત કોઈ બાપા કરવાનું જાય. આપણું જગત આપણે જ ઊભું કર્યું. ઘેર હોય ભાવ થઈ ગયો ઘડો સત્સંગ હતો આવી ગયા તમારી ભાવ કરે ઘડો પાછા ઘેર ઘેર એનો દુકાનમાં એનો છેતરવા ઊભું કરીને આપણે જ આપણો ધંધો કર્યો છે. મારું ભાઈ સંકલ્પ વિકલ્પ એ જ મોટી જગત આ સંસાર છે. બીજો કોઈ જન સંકલ્પ વિકલ્પ વગર જોઈતા હુકા કરવા પડે. દૂધ ઉભરી જતું હોય તો હોઠથી તૈયાર છે પકડી મેળ દેવાની. પણ ભાઈ હોઠથી આવડી ના ભરાઈએ કે પડનો ના આવે. હોઠથી આવડી ભરી ભરી દૂધ ઉભરી જાય તાજ્યને કશા કોપમાં આવવાનું. એ મનના બુદ્ધિના અવળા રવાડા શરીર જગત ઊભું કરી છે અને
દુઃખી થઈ ગયા છે. મન બુદ્ધિ ઇન્દ્રિયો કોઈ નરકે જવાનું સાધન નથી બનાવ્યું, એ તો તમારા પ્રાપ્ત ભોગવવાનું સાધન. અનાધિકારમાં જૂનો ઉદ્ભવ કર્મ કર્યો છે, એનું પ્રાપ્ત બન્યું છે. શુભ ન શુભ, શુભ કર્મ કર્યું એનું પુણ્ય થાય, અશુભ કર્મ કર્યું એનું પાપ થાય. આખું જગત એને ધર્મ માને છે. શુભ કામ કરો કે ધર્મ કર્યું દેહાંત તમારી મારા બાપાના સ્વરૂપ કર્યું, એટલે એ ધર્મ નથી કર્યું, એ તો પુણ્ય કર્યું છે. એટલે આખી જિંદગી પુણ્ય પાપમાં ભરાઈ જાય છે. કરવાની જરૂર છે, પણ નિષ્કામ ભાવે કરો. કરતા આયા નાગા જવાનું નાગા અને નીકળ્યું ગોઠવો વાળી તો પાછું પ્રાપ્ત બનાવી છૂટવાનું કરો આવડતું નહીં, એટલે જીવ પાછું બંધ થઈ જાય. એટલે કોઈ પુણ્યના પાપથી પણ એવું આપણું નિરાનંદ સ્વરૂપ છે. પણ ઠળો તો ખબર પડે ખોડ કરીએ કોઈ મોઢું બેઠી થતું નથી, પણ બે દોણા લઈને મોઢા મૂકી દો તો ખબર પડી જાય. ઓહો રોજ ખોડ કરતો હતો, કોપરી વાય લખ કરતો ખોડ તો મોઢા મૂકી તાને ખબર પડી કે આ તો કોઈ અજોડ વસ્તુ છે. આત્મામાં એક વખત વચ્ચે ડૂબી જાય અને અમૃત પીતો થઈ જાય તો ઝેરમાં કટીએ ચાલે. આ કારણ છે અમૃત, એટલો અમૃત મહાપુરુષે આપણને પીવાની કળા આપી. દેહ વગરનું વિકલ્પ વગરનું દશા નિદાન દશા આવે છે. જેમ દીવો પ્રગટ થાય, એક ધારો પ્રકાશ આવ્યા છે, અંધારું કદી આવતું નથી. જ્યારે આત્મદશા આવે તો આપણા પલકારા જાય. સંકલ્પ વિકલ્પ તો બંધ થઈ જાય પણ આપણા પલકારા જાય. દીવો પ્રકટ થાય, સૂર્ય પ્રકટ થાય એટલે આવન જાય એવું થાય ના. ધ્યાન કરીએ એ મનોભૂમિ છે. એક વખત સોનું પર થઈ ગયું તો ત્યારે નજર પડતા કે ક્યાં સુધી હોવું છે, ચોખ્ખું હોવું છે. આ દીવો છે, નજર પડતા છે. ધ્યાન કરીએ તો આમ ખબર પડે. આનંદ જાય એ તો મનોભૂમિ કહેવાય. પણ અખંડ એવું આપણું સ્વરૂપ છે. આ તો કદી જાય ને આવે ને બ્રહ્માંડ આખું જતું રહે, બ્રહ્મા વિષ્ણુ ભાઈ જતા રહે, કેટલી કરોડ દેવ જતા રહે, આ સૃષ્ટિ બનાય થઈ જાય તો એ આપણા સ્વરૂપમાં હોશ આવે એવી નથી. એ આપણું સ્વરૂપ છે. નયનાં ચેનંતિ શસ્ત્રાણી ન દહંતિ પાવકઃ ન જીવન લક્ષ્યને તાપો ન શોષંતિ માનસઃ. એવું આપણું સ્વરૂપ છે. પણ ભાઈ આ શબ્દોના વર્ણનથી માહિતી મળે. આ શબ્દોનું વર્ણન કરું ને એટલે માહિતી મળે. પણ માહિતીથી માલ જુદો છે. માલ બોર્ડ મારી દીધે પણ માલ જુદો હોય. એ માલ જુદી વસ્તુ છે, એ તો સ્વયં અનુભૂતિની વસ્તુ છે. આપણામાં સ્વરૂપમાં ડૂબ્યા પછી સબળ વર્તીએ કહેવા નથી આવતી કયું સુખ કેવું સુખ છે. આ તો કલ્પના કરી કહીએ છે. શાસ્ત્રો પુરાણો ઉપનિષદો એ નીતિ થઈ જાય. આ નહીં કેવું અનુભવ્યા જેવું. મોઘો ઘોળ થાય પછી પૂછે કે ઘોળ કેવું છે ના સર કીધો તાજો પાડે કેમ કીધવાનું હોય કે મેઠો છે. જે ના સર કુદા સમજાવવા ખૂબ એટલે સમજી તો મેઠો છે. મૂઠ બગડી જાય એટલે તરત ખબર પડે કે આ ઓગળી કાઢી મૂઠ બગડી જાય અને મેઠું થઈ જાય મોટું એટલે ખબર પડી જાય કે ગોળ કાઢવું. આત્મા તો સ્વયં અનુભૂતિ કરવાની, એ આપણું સ્વરૂપ જ છે.
મહાપુરુષો રાડ પાડી રાત અંજારો કીસ કે ભાઈ તો અખંડ છે, અનાદિ છે, તારા સ્વરૂપમાં એક માયાનો ભેહો નથી. જેમ સોનામાં બીજું કચ્ચું સહજ નહીં, એટલે ખાતરી એટલે કે કદી કાટ ના લાગે, કદીએ કાટ ના લાગે. માટીમાં પડો ગમે તે કાઢો એની ખાતરી. હેરફેર વાળું એટલે કાટ લાગે, એને જીવ દશા કહેવાય. હા, આપણા જીવમાં નિર્માણ મહા આત્મા સનાતન વસ્તુ છે, પણ શિવાત્મા જીવાત્મા છે. એનાથી પરના રાગથી, પરના મોહથી, ઈચ્છાઓથી, પરની ઈચ્છાઓ કરી આત્મામાં કોઈ વાત પૂર્ણ એમાં કોઈ ઈચ્છા પરની હોય ને નહીં. શહેનશાહી બાદશાહીમાં હાની પરની ઈચ્છા હોય, પરની ઈચ્છાઓ હાની હોય. સાગર તલા અચલ ભરેલો હોય, એના ઈચ્છાઓ ખોટી કરે નદીઓ તો અત્યારે હું નભું ના, એટલે એની ગરજથી દોડતી તો અત્યારે નવા બધું ભૂલીને હું થવું છે અલ્પકને માણસ સર્વને પણ પ્રાપ્ત કરું. એટલે નદીઓ દોડતી આવી, એ તો એના દશામાં છે અખંડ. એની મસ્તીમાં 5 ફૂટના ઉછાળામાં આવે છે દરિયો. કામ તો દરિયા તૂટવું નહીં, ફૂટવું નહીં, આવું નહીં, જવું નહીં, કદીએ ફૂટવું નહીં. એવું આપણું નિદાન સ્વરૂપ છે. બધું બહારનું થોડું સુખ આવે, કાં તો સત્સંગ જતા બહુ મજા આવી, જેમ નદીઓ થોડી આવે. એટલે આ કારણ કે આપણા સ્વરૂપની અનુભૂતિ નથી, સાક્ષાત્કાર નથી. સાક્ષાત્કારી પુરુષો મજા નથી. નહીં તો જીવો પ્રકટ કરે ચાલો આખું ભાવ જીવો કરી જાય. એક પૈસા ભીના હોય એમાં મોન ધોન કશું આવે જ નહીં. એ જગતનો પદાર્થ છે. હા, મોન ધોન વાહવા એ તો બધું એઠવાડ છે, એ તો જગતનો પ્રવાહ છે. અદ્વૈત ભાવમાં આવે છે, અદ્વૈતમાં આવતું નથી. કે ભાઈ એવા સ્વરૂપમાં આપણે માનવાયા છીએ. નિર્માણ મોહાદિત સંગદોષા આધ્યાત્મ નિત્યતા મન અને મોહ ઉતરી ગયા. હું આત્મા તો આખા બ્રહ્માંડમાં માનું છું. બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જે સંકારો કરી રહ્યો છે એ જ આત્મા મારા ગાતી રહ્યો છે. આખા બ્રહ્માંડમાં અદ્વૈત ભ્રમ ગાતી રહ્યો છે. પણ આ દસ્યો ધોઈ દૈત પાવા પડે. આખું બ્રહ્માંડ દૈત પાવા પડી છે. રાગ દેશ પ્રાપ્ત બનાવે છે. પછી આ ભોગવવા કાઢી સ્ત્રી પુરુષના દેહ લઈને કરે છે. આ દસ્યો બધો પોતાના પૂર્ણ પાપ ભોગવવા કાઢી આવ્યો છે. પીડી બ્રહ્માહુતિ બધો દસ્યો અંકાલી દોષ આપણા પૂર્ણના પાપને ભોગવવા કાઢી. સંયમમાં તો દસ્તો આવતા જ નથી. તત્વો એમાં પ્રવેશ કરી દેખતા નથી. એનું દર્શાવે પોતાના સ્વરૂપમાં અખંડ જ્યોતમાં એક જે દાંત ઓગળી ગયા મને ખબર પડી જાય. જગતનો કોઈ પદાર્થ રહી સલામત રદ નહીં. આત્મજ્યોતિમાં જગતનો કોઈ પદાર્થ સલામત ના રહી પડ્યો. સ્વાહા સ્વાહા સ્વાહા. એટલે મનસો શૂન્યસ્ય બ્રહ્માકાર થયા છે. મન બુદ્ધિ ઇન્દ્રિયો શૂન્ય થઈ જાય એટલે આપણી દશા પ્રગટ. હાલ કરીએ મનમાં બુદ્ધિમાં ઇન્દ્રિયોમાં પ્રકાશ તો આત્માનો જ છે. પણ અહમના લીધે સ્વયં ઓળખાતું નથી. અહમના લીધે હું કોક છું. મોણીમાં બળફમાં કોઈ તફાવત છે જ નહીં. પણ અતિશયોક્તિ થઈ એટલે પથ્થર થઈ ગયું, બરફ થઈ ગયું. હું કોક છું એવું આપણને એ લોકો લાગ્યો છે. આ લોકો લાગ્યો છે હું એક કોક છું. બધાની બદલાય છે હું કોક છું, મોટો છું, મોટો છું.
વીઘા જમીન હોય વેપારી મૂકવાનો દુકાને હોય આ બધું ગવાના કરતા મોટો હોના કરતા મોટો એટલે આ તો બધું હોય પરભારી વસ્તુ છે કશું લાવ્યો ને કશું લઈ જવાનું હરખો થઈ ગઈ શું ગણવા જેવું છે ગણ્યું નથી અખંડ સ્વરૂપ મોટા મોટા અવતારી પુરુષોએ ભાઈ આ સૃષ્ટિ પર આવે છે શું લેવા આવે છે આપણે મૂકી ખાધું રહી જાય મને હું લઈ લીધું આપણે લઈ આવી રહી જતા રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ જેવા આ સૃષ્ટિમાં તમે ભાઈ બાપ અહમની ભૂલ પડી શકે એટલે આવા સત્યવાજી મહારાજ જેવા ના તો સાનિધ્યમાં આવું છું અહંકારી સ્વયંનો સાક્ષાત્કાર કરાવ્યું રામા સૃષ્ટિ પર આવ્યા તો વશિષ્ઠ ના મળ્યા હો તો દશરથનો સ્વરો કંઈક મળી જાય આપણા જેવા ગોમે ગોમ કંઈક રોમમાં મળી જાય હતો માથા પૂરી પણ જ્યારે વશિષ્ઠ જેવા સ્વયં સાક્ષાત્કારી પુરુષ મજા હે રામ તો અયોધ્યાવાળો નહીં દશરથનો સ્વરો નહીં 5 ફૂટ વાળો નહીં તો સર્વજ્ઞ રોમ રોમમાં જે વ્યાપીઓ છે આત્માનું રામ છે આપણા મિત્રમાં એ જ રામ છે અયોધ્યાવાળો હોતી જવો તો ક્યાંનો મેર પડે 24 કલાક મોટો હાથી છે એક લોકો તરત કહેવા મળતું છે કોઈ અડવાય તૈયાર ના થાય આ તો મળતું છે એ રામ થઈ જાય એટલે દશા તો જુઓ આ જગત કેવું થાય છે મોટો મોટો વિદ્વાન હોય સંત હોય મહંત હોય ગમે તે હોય તો એ ખરે પતિ કારણ કે નામ રૂપ ગુણ વાળું આ જગત મિથ્યા છે કલ્પેલું કલ્પિત જેમ તરગાળા રાતનો 10 કેતન રાજા થાય રાણી થાય રાણીઓ થાય બંધણીઓ થાય ભિખારી થાય પણ પડદા પૂરી દઈ દો ને કાં તો લોકોનું ઉલ્લુ બનાવવા નકેલ કર્યું આપણે તો નાયક જ છીએ એમાં આપણું અહમ આપણને ઉલ્લુ બનાવે છે સાહેબનું ભૂલી પૈસે તો સારું તો તરગાળો તો ખબર પડે ખેલ કરે તો એ ખબર રાખે કે ભાઈ અમે નરબાના એટલા છોકરા છીએ આ રૂમમાં કોઈ લેવા દેવા નથી આ તો વર્ગાસર રવાય છે આપણે પ્રાપ્ત ભોગવવા આવ્યા છીએ હોય કોઈ લેવા દેવા કોઈ સર આખું જગત બોલી જો આપણે કોઈ પૂછો તમારા 70 પેઢી હું નામ બાપાનું તો કે તો ભાઈ શું આવે ને પૂછી દઈએ એમાં આપણા છોકરાને આપણે 4-5 પેઢી તો ભૂલી જાય કેમ આપણા દાદાને ભૂલી ગયા પછી ભાઈ શું આવે કે આ દાદો હતા આ દાદા હતા આ યાદ એ કે મોનું કરો એમાં આપણા છોકરાએ આપણે ભૂલી ગયા એટલે જગત ભાઈ એક જાતની કલ્પના છે તને આ પેપર ગિલ્લો પાસ કરીએ એવું પેપર છે આ પેપર સત્યવાદી જેવા એવા વિદ્વાન પુરુષો આ પાસ થઈ ગયો તો ફેર કર ચાર દેશ બધી મળ્યા તો ઠાલા કરે 10,000 માણસો બોધ કરતા હોય તો ઠાલા અંદરથી ઠાલા કારણ કે કનેક્શન નાથી હોય આ બધો આખું ઓલ આખો મઢી નાખ્યો હોય જાતના ઘોડા પડાયા હોય પંખા લગાવ્યા હોય પણ થોભલત કનેક્શન ના લીધું હોય તો થોભલત થોડીક ના માર્યો હોય નથી મેળ પડે પછી દબાય કરો અંદર જાય ને તો અખંડ જે આવે છે પ્રવાહ ત્યાંથી જોઈન્ટ માર્યો છે એમાં આપણા ભીતરમાં અલખનો પ્રવાહ અખંડ વહી આવે છે આ દેહ પડી જાય તો એ ચાલુ જ છે આખું બ્રહ્માંડ જતું રહે તો એ અલખનો પ્રવાહ ચાલુ જ છે ગૌજી અહમ રહે ગૌજી હમ વયા કરે એ તો સ્વયં તો સર અહમ લઈને આપણે ભટકીએ છીએ પણ મેં અહમ અલગનો પ્રવાહ ચાલુ જ છે એટલે આ બોલ્યા છે જે કરતો કઈ બોલવાનું નથી આ મેં બોલત છે એ અલગનો પ્રવાહ છે આંખોમાં પ્રકાશ આવી રહ્યો છે એ અલગનો પ્રવાહ છે તો મજામાં લઈ જાય છે
બસ જોઈ આવો કે બોલો 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 જોઈ લો હું આવ્યો. પણ ઓની ભીતરમાં પ્રકાશ આવે છે, જે દ્રષ્ટા તદસ્તીનો જે જાણા રૂપ અબાદ અનુભવ જે રહે એ છે નિજ સ્વરૂપ. ક્યાં બોલ્યું ભાઈ કોઈ સત્પુરુષની પ્રકટની આખરી હોય, આખરી તો સોનો કરી લઈને કરી દેતા. આ મનુષ્ય શરીર કરોડો જન્મનું પુણ્ય ચૂક્યું છે, ત્યાર પછી આપણને આ વસ્તુ અણમોલ સમય મળે છે. એમાં મમુક્ષ પણ આવ્યું. તમે બધા નમસ્કાર કરીએ, કોટી કોટી નમસ્કાર કરીએ તો એમાં નમસ્કાર ઓછા પડે એવા છે, કારણ કે તમે મોક્ષ થઈને આવ્યા, મારો પરમાત્મા જોઈએ છે. એવા હું શું કેટલું પુણ્ય તમારું દર્શન કરીએ તો પાપ પડી જાય. મનુષ્ય તીવ્ર આ કલિકાળમાં મરવા બહુ કાઢા, મારા પરમાત્મા જોયા છે. આવો ભાવ તો આવી જાય બીજું હું રહ અને સત્પુરુષમાં લાવવા શુક્રવાજી બાબુજી જેવા પરમહંસો જેવા મહાપુરુષો મળી જાય. દસિયા સંસારમાં દુર્લભ વસ્તુ 3 માન જન્મ, મુમુક્ષપણો અને પ્રકટ સત્પુરુષનો છે. દિવસથી દીવો કરીએ એટલી વારનો અજ્ઞાન રવાના થઈ જાય કે હવાય નજર કે હું રાત જાઉં છું, રાત જાઉં છું, જીવ લઈને જતું નથી. એવો સમય આપણને મળ્યો છે. એટલે આ મનુષ્યની દીપઈએ, આ વૃદ્ધિ પર આવ્યા એ દીપઈએ, આપણા મા બાપનો ઋણ પણ દીપઈએ અને પરમાત્માનું તો મોટું ઋણ આપણા માતા છે એ ભૂલ્યા નહીં. બધા પરમાત્મા છે રૂપને જુદું કર્યું છે, વેટી બંગડી દોરો ઘણી ઘણી. નહીં તો હોય એટલું હોવું જ છે, એને એટલો ભ્રમ જ છે. બ્રહ્મની સૃષ્ટિમાં બીજું બારે ભૂત, આ બ્રહ્મની સૃષ્ટિમાં બીજું દેખાય એ ભૂત દ્રષ્ટિ કહેવાય, મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એટલે ભાઈ ખૂબ આત્મવાળો તો થઈએ, પરમાત્મા વાળો તો થઈએ. તમારા બધા ખૂબ ખૂબ આભાર. શુક્તિવાદી મહારાજ બા હંસાબા આઈને આપણને ઘણો ઉપકારી કહેવાય, ઘણો આપણા માટે કૃપા કરી આવી ગયો. વગર આમંત્રણ સત્વાય આવી ગયો. ભાઈ આપણા એક તો વિશેષતા એ છે પૂનમ ઉપર તો બીજા ત્રીજા કોઈ ક્યાં લખતા નથી. અમારું મન આ મુમુક્ષ મંત્ર સતત તમારી મુમુક્ષા જોઈ જોઈને આશ્ચર્ય થઈ જાય. વગર આમંત્રણ આટલી બધી સભા કાયમ પુણ્ય આયા બે દિવસથી લોકો ફોન પર કરતા હતા, પુણ્ય ચાલે છે. એટલે ભાઈ તમે બધા નિર્વાણી આત્મા જ છો, ગમી નહીં. પ્રકૃતિ સભામાં આવે એ નિર્વાણી આત્મા, મોડા વેલા એ નિર્વાણી વાળા. થોડો જેમ થોડો દેવું હોય તો અંતરાલ લાગે, બાકી માય અંદર ખબર પડી કે આપણે આ લોકના નથી, આપણે અમલ લોકના વાસી છીએ. તો વહેલા વહેલા આપણે આપણા અમર લોકમાં, આપણા સહ સ્વરૂપમાં આરોગ્ય થઈ ગયા. નિર્માણ મોહા સંગ બેઠા આ મૂર્ખોનું સંગ છોડી દઈએ અને આધ્યાત્મિક પુરુષોનું સંગ કરીએ. આપણા કરતા હારું જીવતા હોય એનો સંગ કરીએ, આપણા જે અંકુર જીવન એનો સંગ ન કરીએ. જ્યાં હોય તો રંગ નહીં, કોઈ પેલું નહીં. કૂતરું મળી ગયું હોય, ઢોળ મળી ગયું હોય તો ડેઢવાડામાં જવું પડે. અને ભાઈ ઘેરને કેવું પડે, કાકો ઘેર જતા કાકો ઘેર છે, મારે કૂતરું મળી ગયું છે કેવું પડે. તરત તમે કાકો કહો ત્યાંથી તરત તમારું ચોખ્ખું મોડું કરી આવે. એટલે આ સાહેબ આવ્યા છે કામ કરી આવો તો તમે ઘેર જઈને દમ મારો ઘેર જઈને એટલે આડકો જો ખબર તો નથી કાલનું કૂતરું મળી ગયું છે, આમ છે ત્યાં છે. તો પછી બા તાવ આવ્યો છે અને સિયા તો એ મતલબ ચાલી મોકલ્યો એના આવે તમારે કૂતરું જાતિ કરવું પડે. આ અમે એક કામ કરે તો મતલબ વિનય ખૂબ ભાવ રાખો, સંભાવ રાખો, મોટોથી ખૂબ પ્રેમ રાખો, વડાય વિનય રાખો. આપણા કરતા મોટા હોય શરીર વધારે કર્યું સમજાયું હોય તો એનું બહુ વિનય કરીએ. આપણાથી નાનો હોય તો કરુણા ભાવ રાખીએ, બધોમાં સર્વાત્મક ભાવ રાખીએ.
મા બાપની બહુ સેવા કરો ભાઈ. અહીંયા આપણો મોટા ઋણ છે આપણે એના માટે. એટલે મા બાપને નમસ્કાર કરો, એમની આજ્ઞા પાલન પૂર્ણ કરો. મોટો માણસથી પૂર્ણ કમાવાય એટલે ખૂબ એવા સેવા કરીએ. ગયડા મોટો હોય તો બહુ એમની સેવા કરો, બહુ આશીર્વાદ લેવો. મંદિર વાળો તો ભાઈ દર્શન કરવાના કામમાં આવે, આશીર્વાદ તો નહીં આપે. આશીર્વાદ તો આપણા જે એના મોટા આપણાથી સેવા કરવી ઓટોમેટિક આપણા પર કૃપા કરે. તો મોટાની ખૂબ સેવા કરો, આ જગતની સેવા કરો, એના છોકરોની સેવા કરો. તમારી આશા એ બધો સેવા કરે તો તમે પરમાત્મા જોતો તો એટલે પરમાત્મામાં થતો થઈ જાઓ, અને આત્મામાં ઘટતો થો એટલે તો મુક્તિ તમારે ઉઠતી ઉઠતી ભાઈ જવું પડે, ઉઠવું ન પડે. આત્માનું સ્વરૂપ જે આપણું સ્વરૂપ છે, આપણે નિદાન સ્વરૂપમાં આવું છે. મુક્તિ તો ઓધવીને પડે તો તમારો આનંદ પડે. પણ આ દેહમાં મહોન રહો એટલે લાકડો રૂપિયા રાખીએ, પીવાયેલો લાકડો રાખીએ. એમાં તો જવાનો થયો છે સ્વભાવ આવ્યા તો લાકડા પકડી જો દેહ મળે આપો એટલે લાકડાઓને જવું. આપણે તો પરમધામ જવું છે. આપણે તો પરમધામ પરમાત્મા નવદત્રાણી સૂર્યો સકાંતોણ યજ્ઞત્વાન નિવૃત્તે તદ્ધામ પરમ. જો 14 સૂરજ પર પ્રકાશ કરી શકતા નથી, એક નહીં હજારો 14 સૂરજ ઉગે તો જગતનો પ્રકાશ આપી શકે, પણ આપણા આત્માન પ્રકાશ આવવાની શક્તિ નથી. એવો સ્વયં પ્રકાશ અને જેને પોમ્યા પછી કોઈ કાર્ય જન્મમાં આપણને એવો આપણું પરમ ભાવ એટલે આપણો આત્મા એ જો આ બ્રહ્માંડ છે. આખા બ્રહ્માંડનો પ્રકાશ આપી ગયો છે, એ આપણું સ્વરૂપ છે. એટલે ખૂબ આપણા આત્મામાં હતો તે બાદ તમારો ખૂબ ખૂબ આભાર. આ સંતોના ખૂબ ખૂબ આભાર કે આ સભા દીપાવલી અમારી ઉંમર દેશ છે, અમે તો શું કરીએ. અને સંતોના લીધા સભા તો ઉભા જવા બધા ખૂબ ખૂબ નમસ્કાર. હવે આરતી સહ પ્રતિજ્ઞા બોલાવી હજી શાંતિ રાખજો. બધું કમ્પ્લીટ છે, કોઈ બધું વધવું પડે એવું નથી, બધું તૈયાર છે. એટલે કોઈ જાતે દોડાદોડી કરતા ને પદ વધારે સદગુરુ